ડભોઈમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિવિધ પક્ષો દ્વારા ફોર્મ લેવાની પ્રક્રિયા શરૂ થતાં જ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડભોઈ પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા માટે સજ્જ થયા છે. છેલ્લા 3 દિવસમાં જે પ્રકારે ફોર્મનું વિતરણ થયું છે તે જોતા આ વખતે રસાકસી ભર્યો જંગ ખેલાય તેવા એંધાણ મળી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા જ વહીવટી કચેરીઓ ખાતે દાવેદારોની લાઈનો જોવા મળી રહી છે. જેમાં ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધીમાં વિક્રમી 192 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે છેલ્લા 3 દિવસમાં 63 ફોર્મ વિવિધ પક્ષોના દાવેદારો લઈ ગયા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફોર્મ મેળવવાનો સમય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. પરંપરાગત રીતે ડભોઈમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના પ્રવેશથી સમીકરણો બદલાયા છે. ખાસ કરીને યુવા ચહેરાઓ અને શિક્ષિત વર્ગમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રિપાખ્યા જંગને કારણે મતોના ધ્રુવીકરણની શક્યતા વધી ગઈ છે, જે દિગ્ગજ નેતાઓની ઊંઘ હરામ કરી શકે છે. હાલમાં માત્ર ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં જ્યારે સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર થશે ત્યારે ડભોઈનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થશે. હવે જોવાનું એ રહેશે કે ડભોઈની જનતા વિકાસના નામે કોના ઉપર કળશ ઢોળશે.